ત્યારબાદ દાખલા નંબર 6 જોવાનો છે। શું કહે છે તો કે ખૂણો એ અને ખૂણો બી બે લઘુકોણ છે। કોઈ કાટકોણ ત્રિકોણ હોય, કાટકોણ ત્રિકોણમાં એ અને બી શું છે લઘુકોણ છે। અને બીજું કીધું છે કે cos a બરાબર શું થાય cos b થાય। આ બંને લઘુકોણ તો છે, ભેગી ભેગી એક શરત આપી। કઈ શરત તો કે cos a ની કિંમત ને cos b ની કિંમત બે કેવી છે સમાન છે, આવી એક શરત આપી છે। તો સાબિત કરો કે ખૂણો a અને ખૂણો b આ બંને કેવા ખૂણા હશે સમાન ખૂણા હશે। એટલે કે આ બંને જે લઘુકોણ કીધા છે લઘુકોણ કેવા હશે બંને સમાન હશે એવું આપણે સાબિત કરવું છે। તો સૌપ્રથમ માનો કે હું માહિતી માટે ખાલી આકૃતિ દોરું અહીંયા। તો આ પ્રમાણે માનો કે મેં કાટકોણ ત્રિકોણ લીધો આ પ્રમાણે, અને આ કાટકોણ ત્રિકોણની અંદર બે ખૂણા લઘુકોણ હોય એવા ખૂણા આ અને આ છે। બંનેમાંથી એકને એ નામ આપીશ ને બીજાને બી નામ આપીશ, કેમ કે એ અને બી લઘુકોણ કીધા છે। તો માનો કે આને એ નામ આપી દઉં, આને આપી દઉં બી। એ બી શું થઈ ગયા લઘુકોણ, અહીંયા ગમે એ નામ આપી દેવાય। ત્રીજું નામ તો તમે ગમે આપી શકો। બે લઘુકોણ કીધા છે એને આપણે લઘુકોણ લઈ લેવાના, લઈ લીધા ઓકે। હાલ હવે આ બંને ખૂણા સમાન છે એવું સાબિત કરવું છે, અને બે ખૂણા સમાન છે એવું સાબિત કરવા માટે મને એક શરત આપી છે। તો હું આ શરતનો શું કરીશ ઉપયોગ, અને આ શરતનો ઉપયોગ કરીને હું ખૂણો એ અને ખૂણો બી સમાન છે એવું સાબિત કરીશ। જોઈએ કઈ રીતે। સૌપ્રથમ હું લખીશ અહીંયા કે ત્રિકોણ એબીસી માં ખૂણો સી કાટખૂણો છે। ત્રિકોણ એબીસી માં શું છે ખૂણો સી કેવો છે કાટખૂણો છે। તો ત્રિકોણ એબીસી માં ખૂણો સી કેવો છે તો ખૂણો સી બરાબર 90 અંશ છે। ખૂણો સી બરાબર શું છે 90 અંશ છે ઓકે। હાલો હવે મારે આ શરતનો ઉપયોગ કરવો છે, તો આ શરતમાં જરૂર કોની પડે છે? આ શરતનો ઉપયોગ કરીને આવું સાબિત કરું તો આ શરતમાં જોની જરૂર કોની પડે? cos a અને cos b ની જરૂર પડે। તો સૌપ્રથમ મારે શું મેળવી લેવાય? cos a અને cos b ની કિંમત મેળવી લેવાય। રેડી? તો મારે cos a મેળવવા હોય તો કયા ખૂણા પાસે ઊભું પડે? એક ખૂણા પાસે ઊભું પડે, કેમ કે cos ની બાજુમાં એક ખૂણો છે। તો એક ખૂણા પાસે ઊભો રહો ને cos એટલે શું? તો cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ। તમને એમ થાય એનો માપ તો આપ્યા નથી, માપની કંઈ જરૂર નથી। રેડી? એ બી ને સી ને એવા સ્વરૂપમાં મળે તો ભલે મળે, માપ ન આપ્યા હોય તો એ બી ને એ સી ને એવા સ્વરૂપમાં તો મૂલ્ય મળશે ને આપણે, તો એવા સ્વરૂપમાં મેળવી લેવાના। રેડી? હાલો તો cos a ની કિંમત મેળવી લઈશું પ્રથમ। તો cos a બરાબર શું આવશે? તો cos a એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે પાસેની બાજુ થાય ખૂણા a ની એસી અને કર્ણ થાય ab, એટલે અહીંયા આવશે એસી ના છેદમાં ab ઓકે। હાલો તો મને શું મળી ગયું? cos a ની કિંમત મળી ગઈ। કાટકોણ ત્રિકોણ છે એવું લખ્યું, ત્યારબાદ આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરનો ઉપયોગ કરી શકીએ, એનું મૂલ્ય મેળવી શકીએ। રેડી? માટે ઉપર લાઈન લખી છે ઓકે। હવે શેની જરૂર છે? cos b ની જરૂર છે। તો એ શું મેળવી લઉં? cos b ભેગે ભેગો મેળવી લઉં। cos b કયા ખૂણા પાસે જવાનું ભાઈ? બી ખૂણા પાસે જવાનું। અને cos એટલે શું? cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ આવશે બીસી ને કર્ણ આવશે ab, તો બીસી ના છેદમાં ab, તો લખ્યું અહીંયા બીસી ના છેદમાં ab। તો આપને બંને મૂલ્ય મળી ગયા। રેડી? cos a અને cos b ના બંને મૂલ્ય મળી ગયા। હવે શરત શું કહે છે? બંને કેવા છે? સમાન। તો સરખાવીએ। જો અહીંયા આપણે આગળ જતા આપણે બંનેને શું કરીએ? સરખાવીએ। તો હું લખું છું કે cos a બરાબર શું છે cos b। આ ક્યાંથી લખ્યું છે ભાઈ? તો રકમે આપ્યું છે ત્યાંથી। રેડી? એટલે કે શરત પરથી, આવી શરત રકમે આપણે આપી છે એટલે શરત પરથી લખ્યું છે આપણે ઓકે। હાલો હવે cos a ની કિંમત કેટલી મળી આપણે? 80/ab। તો લખ્યું cos a બરાબર 80/ab બરાબર cos b। તો cos b ની કિંમત શું છે? bc/ab। તો અહીંયા લખ્યા bc/ab ઓકે। હવે આપણે જાણીએ છીએ બરાબરની બંને બાજુ અંશ અંશમાં સમાન પદ હોય તો ઈ કેન્સલ થઈ જાય, છેદ છેદમાં સમાન પદ હોય તો ઈ કેન્સલ થઈ જાય। તો જોતા ખબર પડે કે છેદ બેના કેવા સમાન, તો છેદ શું થઈ જાય? કેન્સલ। એટલે ab શું થઈ જાય? કેન્સલ। અને ab કેન્સલ થઈ જાય, વધે શું? ac = bc આવું વધે। આ બેને તમે સરખાવ્યા તો છેદ સમાન છે ab કેન્સલ, ઉપર વધ્યું હું ac ને અહીંયા શું વધ્યું bc, એટલે ac = bc આવું આવ્યું। એટલે કે આ ac બાજુ અને આ bc બાજુ ત્રિકોણની બે બાજુ કેવી છે? સમાન। હવે આપણે જાણીએ છીએ કોઈ પણ ત્રિકોણની બે બાજુ સમાન હોય તેની સામેના ખૂણાય સમાન હોય, આપણે જાણીએ છીએ। તો આ બાજુની સામેનો ખૂણો એટલે આ ખૂણો થાય, અને આ બાજુની સામેનો ખૂણો એટલે આ ખૂણો થાય। એનો મતલબ આ બંને ખૂણા કેવા હશે? સમાન। એટલે ખૂણો a બરાબર શું હશે? ખૂણો b। માટે એમ લખાય કે ખૂણો a બરાબર ખૂણો b। બાજુમાં કારણ લખાય કે
કોઈ ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેમની સામેના ખૂણા પણ સમાન હોય. તેમની સામેના ખૂણા કેવા હોય? સમાન હોય. રેડી? આ થઈ ગયું કારણ. રેડી? બે બાજુ સમાન હતી તેની સામેના ખૂણા પણ કેવા એવા? સમાન. તો આપણે એ તો સાબિત કરવાનું હતું. જો ખૂણો A બરાબર શું આવી ગયો? ખૂણો B. જે આપણે શું કરવાનું હતું? સાબિત કરવાનું હતું. તો અહીંયા આપણો દાખલા નંબર 6 થાય છે પૂરો. એકદમ સરળ છે. રેડી? આરામથી સોલ્વ થઈ જાય એવું છે. સૌપ્રથમ બે લઘુકોણ લીધા છે. બે લઘુકોણ બને એવો આપણે શું લીધું? એક કાટકોણ ત્રિકોણ લીધો. એની અંદર એક શરત આપી હતી cos A બરાબર cos B. તો cos A અને cos B ની શું મેળવી? કિંમત મેળવી. અને કિંમત મેળવી પછી બેને શું કરી દીધા? સરખાવી દીધા. રકમે કીધું હતું એટલા માટે બેને સરખાવી અને બેની કિંમત મૂકી. AB કેન્સલ થઈ ગયું. વધ્યું હું AC બરાબર BC. અને AC બરાબર BC આવ્યા એટલે કે બે બાજુ સમાન આવી હતી. સામેના ખૂણા કેવા થયા? સમાન થયા. તો ખૂણા બતાવ્યા સમાન. રેડી? તો અહીંયા દાખલો 6 થાય છે પૂરો. ત્યારબાદ દાખલા નંબર 7મો જોવાનો છે. શું કે દાખલા નંબર 7મો? તો મને એક ત્રિકોણમિતીય ગુણોત્તરનું મૂલ્ય આપ્યું. જો cot θ બરાબર 7/8 એટલે કે મને એક ત્રિકોણમિતીય ગુણોત્તરનું મૂલ્ય આપ્યું છે અને મારે બે મૂલ્ય શોધવાના. બે દાખલા ગણવાના છે, એક આ ને એક આ. રેડી? એટલે કે મારે આનું મૂલ્ય શોધવાનું છે અને આનું મૂલ્ય શોધવાનું છે. રેડી? તો પહેલામાં શું કરવાનું છે આપણે? 1 + sin θ બાજુમાં 1 - sin θ છેદમાં 1 + cos θ બાજુમાં 1 - cos θ. આનું મૂલ્ય શોધવાનું છે. અને બીજું કયું મૂલ્ય શોધવાનું છે? cot સ્ક્વેર θ નું મૂલ્ય શોધવાનું છે. તો આ મૂલ્ય તો આરામથી મળી જાય કેમ કે cot θ નું મૂલ્ય આપ્યું છે અને cot વર્ગ θ નું મૂલ્ય શોધવાનું છે. તો બે બાજુ વર્ગ કરી દો અહીંયા. તો આ શું થઈ જાય? cot સ્ક્વેર θ અને આનો વર્ગ શું થાય? 7 × 7 = 49 અને 8 × 8 = 64. એટલે આનો જવાબ સીધો શું આવે? 49/64 આવશે. રેડી? એટલે આનું મૂલ્ય તો સીધું મળી જાય. અહીંયા વર્ગ કરી નાખું. કોટનો સીધો શું થઈ જાય? વર્ગ કરું એટલે 49/64 એટલે cot સ્ક્વેર θ આપણે મળી જાય. એટલે આ તો આરામથી મળી જાય. પ્રશ્ન આનો છે. રેડી? તો આનું મૂલ્ય શોધવું તમારે જરૂર કોની પડે? સાઇન ની કોસની જરૂર પડે. તો સૌપ્રથમ શું કામ કરાય? આ એક ત્રિકોણમિતીય ગુણોત્તરનું મૂલ્ય આપ્યું છે એમાંથી શું મેળવી લેવાય? સાઇન કોસ મેળવી લેવાય. કઈ રીતે? તો આપણે જાણીએ. આગળ દાખલા ગણી ગયા આપણે કે આ એક ત્રિકોણમિતીય ગુણોત્તરના મૂલ્યમાંથી શું મળી જાય? ત્રિકોણની 3 બાજુ. અને ત્રિકોણની 3 બાજુ મળી જાય તો મને સાઇન ને કોસની કિંમત પણ મળી જાય. પછી ત્યાં મૂકી દેવાય. રેડી? જોઈએ આપણે ત્રિકોણની 3 બાજુ મેળવીએ પહેલા. તો આપ્યું છે cot θ. તો આ બેમાંથી કોઈ પણ લઘુકોણને શું કહી દેવાય? θ કહી દેવાય. અહીંયા ABC એવું નામ નથી, θ કીધું છે. તો બેમાંથી કોઈ પણ લઘુકોણને શું નામ આપી દેવાય? θ. તો માનો કે આને કહી દઉં θ. રેડી? હવે આગળ આપ્યું છે હું તો કીધું છે cot θ બરાબર 7/8. ખરેખર આપણે cot θ મેળવીએ તો cot θ બરાબર શું થાય? તો cot θ બરાબર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે BC/AB આવું થાય. તો લખ્યું અહીંયા BC/AB. આપણે જાણીએ છીએ cot θ બરાબર આટલા, cot θ બરાબર આટલા. તો આ બે કેવા હોય? સરખા હોય. એટલે હું આમ લખી શકું BC/AB બરાબર 7/8 આવું લખી શકાય. રેડી? અને આમાંથી BC ની કિંમત જોતી હોય તો કંઈક ચલ કે ધારવો પડે. તો માનો કે ચલ કે ધાર લીધો, કોઈ પણ ચલ ધારી શકાય. તો BC બરાબર શું આવશે? 7K. તો લખ્યા અહીંયા કે BC બરાબર 7K અને AB બરાબર કેટલા આવશે? 8K. તો લખ્યા AB બરાબર 8K. એનો મતલબ ત્રિકોણની બે બાજુ મળી ગઈ. BC મળી 7K અને AB મળી 8K. હજી ત્રિકોણની ત્રીજી બાજુની જરૂર પડશે. તો પાયથાગોરસના પ્રમેય પરથી ત્રિકોણની ત્રીજી બાજુ મેળવી લઈ અને પછી સાઇન કોસ મેળવી. રેડી? તો ત્રિકોણની ત્રીજી બાજુ શોધવી હોય તો પાયથાગોરસનો નિયમ લાગુ પાડીએ આપણે. તો ત્રિકોણ ABC માં પેલા લખી લઈએ આપણે કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. ખૂણો B બરાબર 90° છે. માટે હું પાયથાગોરસનો નિયમ લાગુ પાડી શકું. રેડી? તો AC નો વર્ગ, કર્ણનો વર્ગ એટલે AC નો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો એટલે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. હાલો. રેડી? હવે AB નો વર્ગ એટલે 8K નો વર્ગ. અહીંયા આવશે 8K નો વર્ગ વત્તા BC નો વર્ગ એટલે હું 7K નો વર્ગ. લખાય 7K નો વર્ગ. 8 નો વર્ગ થાય 64. 8 નો વર્ગ 64 ને K નો સ્ક્વેર એમ નામ
વત્તા 7નો વર્ગ 49 કેનો સ્ક્વેર એમનો. રેડી? તો બેનો સરવાળો કરો તો કેટલો આવશે? 60 70 80 એટલે 60 ને 40 100 અને 113 આવશે. શું આવશે બેનો સરવાળો? 113 કેનો સ્ક્વેર. 64 કેનો સ્ક્વેર વત્તા 49 કેનો સ્ક્વેર. તો 64 ને 49 કેટલા થાય? 113 કેનો સ્ક્વેર થાય. રેડી? આ શું મળી ગયો આપણે? 80 નો સ્ક્વેર મળી ગયો. આપણે 80 નો સ્ક્વેર નથી જોતો, આપણે તો ખાલી 80 જોતું છે. તો ખાલી 80 જોતું હોય તો બે બાજુ શું કરે? વર્ગમૂળ કાઢી લેવાય. બે બાજુ વર્ગમૂળ કાઢો તો 80 ના વર્ગનો શું થઈ જાય? ખાલી 80 થઈ જાય. 80 ના વર્ગનો ખાલી 80 થઈ જાય. અને આ બાજુ વર્ગમૂળ કાઢો તો 113 નું વર્ગમૂળ નીકળે નહીં. બેયનું કાઢવું પડે ને. 113 ને કે નો સ્ક્વેર બેયનું વર્ગમૂળ કાઢવું પડે. 113 નું ન નીકળે તો વર્ગમૂળમાં 113 ના 113 જેમ છે એમ, કેમ કે એનું વર્ગમૂળ નીકળતું નથી. રેડી? એના અવયવે નથી પડતા. રેડી? નહીતર કંઈક વિચાર જ હજી. ઓકે. અને કે સ્ક્વેરનું વર્ગમૂળ શું નીકળે? કે સ્ક્વેરનું વર્ગમૂળ નીકળે કે. 113 નું ન નીકળ્યું તો આમ નામ લખ્યા કે સ્ક્વેરનું વર્ગમૂળ નીકળ્યું કે. તો 80 શું આવ્યું? વર્ગમૂળમાં 113 કે. વર્ગમૂળમાં 113 બાજુમાં કે. રેડી? હાલો, ત્રિકોણની 3 બાજુ મળી ગઈ. હવે આપણે શું મળી ગયા? સાઇન થીટા અને કોસ થીટા. તો પહેલા મેળવી લઉં સાઇન થીટા. તો સાઇન થીટા એટલે શું ભાઈ? ડાયરેક્ટ લખીએ હવે આપણે. સાઇન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે 8k ના છેદમાં વર્ગમૂળમાં 113 કે. 8k છેદમાં કેટલા આવશે? વર્ગમૂળમાં 113 કે. તો કે કેન્સલ એટલે શું આવશે? 8 ના છેદમાં વર્ગમૂળમાં 113. ઓકે, સાઇન થીટાનું કામ પૂરું. હવે આવશે કોસ થીટા. તો કોસ થીટાની કિંમત કેટલી થાય? 5 ની બાજુ છેદમાં કર્ણ. કોની? ખૂણા થીટાની. એટલે 7k ના છેદમાં વર્ગમૂળમાં 113 કે. ને લખ્યા 7k છેદમાં વર્ગમૂળમાં 113 કે. છેદમાં શું આવશે? વર્ગમૂળમાં 113 કે. તો કે શું થઈ જશે? કેન્સલ. કે શું થઈ જશે? કેન્સલ. તો શું આવશે? 7 ના છેદમાં વર્ગમૂળમાં 113. ઓકે, હાલો. રેડી? તો આપણે શું મળી ગયું? કોસ થીટાની કિંમત મળી ગઈ. એટલે સાઇન થીટા અને કોસ થીટા બંનેની કિંમત આપણે મળી ગઈ. રેડી? હવે આપણે કામ શું કરવું છે? આનું મૂલ્ય શોધવું છે. પહેલાનું મૂલ્ય શોધવું છે. તો લખીએ અહીંયા પેલું. રેડી? શું છે? તો કે 1 પ્લસ સાઇન થીટા કૌંસમાં 1 માઇનસ સાઇન થીટા છેદમાં 1 પ્લસ કોસ થીટા અને બીજા કૌંસમાં 1 માઇનસ કોસ થીટા. હવે શું કામ કરાય? આ સાઇન થીટા અને કોસ થીટાની કિંમત આમાં મુકાય, પણ આમાં મૂકો ને તો સાદુરૂપ આપવામાં આપણે થાકી જાય. એટલું સાદુરૂપ એનું થાય. એડી? એના કરતાં એક રસ્તો કઢાય. શું રસ્તો કઢાય? હજી થોડુંક આનું સાદુરૂપ આમાં નામ આપી દેવાય, પછી કિંમત મુકાય. અત્યારે કિંમત મૂકો તો કે વાંધો નથી, પણ સાદુરૂપ થોડું કેવું થાય? લાંબુ થાય. એના કરતાં કામ શું કરાય? આનું થોડુંક હજી શું આપી દેવાય? સાદુરૂપ આપી દેવાય અને પછી શું મુકાય? એની કિંમત મુકાય, જેથી કામ કેવું થઈ જાય? સરળ થઈ જાય. તો આનું સાદુરૂપ કેમ અપાય? તો અંશ અંશનો ગુણાકાર કરી નાખો, છેદ છેદનો ગુણાકાર કરી નાખો. જો ગુણાકારના સંબંધમાં છે બે પદ. રેડી? તો આનો ગુણાકાર થાય શું? તો આ બંનેનો ગુણાકાર શું થાય? બેયના વર્ગની બાદબાકી થાય. કઈ રીતે? તો આઓના જેવું પદ છે. જો યાદ કરો તમે, x નો વર્ગ માઇનસ y નો વર્ગ હોય તો એનો અવયવ શું પડે? x માઇનસ y ને x પ્લસ y એનો અવયવ પડે કે નહીં? આ પ્રમાણે હોય કે નહીં? એટલે યાદ રાખ, આપણે એટલું રાખવાનું છે કે જો બે કૌંસ હોય એમાં પહેલા પદ સમાન હોય, બીજા પદ સમાન હોય. જો બેયના પહેલા ને બેયના બીજા પદ સમાન બે કૌંસમાં, એક માઇનસ ને એક પ્લસ હોય તો આ બેયનો ગુણાકાર શું થાય? બેયના વર્ગની બાદબાકી. આ બેયનો ગુણાકાર શું થાય? બેયના વર્ગની બાદબાકી. ક્યારે? પહેલું પદ સમાન, બીજું પદ સમાન, એક માઇનસ એક પ્લસ, ત્યારે આ બેનો ગુણાકાર શું થાય? બે કૌંસનો બેયના વર્ગની બાદબાકી થાય. તો અહીંયા એવું જ છે. જો પહેલું પદ સમાન, બીજું પદ સમાન, એક પ્લસ એક માઇનસ, તો બેનો સીધો ગુણાકાર શું થાય? બેયના વર્ગની બાદબાકી. એટલે આનો ગુણાકાર થાય. પહેલાનો વર્ગ શું થાય? 1 નો વર્ગ 1 અને બીજાનો વર્ગ શું થાય? સાઇન સ્ક્વેર થીટા. બેયનો વર્ગ ને એની શું કરવાની? બાદબાકી કરી નાખી. જો રેડી? છેદમાં અહીંયા પણ એવું, પહેલું પદ સમાન, બીજું પદ સમાન, બેયના વર્ગની બાદબાકી, 1 નો વર્ગ 1 ને કોસ વર્ગ થીટા. બેયનો વર્ગ કર્યો ને બેયની ગીરી બાદબાકી. એટલે આનું તમે આવું સ્વરૂપ લખ્યું. એટલે હવે સાઇન ને કોસની કિંમત એક જ વખત મૂકવી પડશે. ઓમાં બે વખત મૂકવી પડે. એના કરતાં સહેલું થઈ ગયું. રેડી? હવે મૂકીએ કિંમત. જો 1 ના 1 જેમ છે એમ માઇનસ સાઇન સ્ક્વેર થીટા. તો સાઇન થીટા એટલે કેટલા? 8 ના છેદમાં વર્ગમૂળમાં 113 છે. તો 8 ના છેદમાં વર્ગમૂળમાં 113 ને એનો શું આપ્યો છે? વર્ગ આપ્યો છે. એ જ પ્રમાણે છેદમાં કોસની કિંમત મૂકીએ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. તો 7 ના છેદમાં વર્ગમૂળમાં 113. તો લખ્યું 7 ના છેદમાં વર્ગમૂળમાં 113 એનો સ્ક્વેર. આવું. તો 1 ના 1 જેમ છે એમને, માઇનસ ના માઇનસ એમને. હવે આની ઉપર સ્ક્વેર છે તો બેયનો સ્ક્વેર થાય, અંશ અને છેદ બેયનો સ્ક્વેર થાય.
તો બેયનો સ્ક્વેર કરો તો 8નો વર્ગ શું થાય? 8નો વર્ગ થાય 64. 8નો વર્ગ કેટલો થાય? 64. અને વર્ગમૂળમાં 113નો વર્ગ શું થાય? વર્ગમૂળમાં 113નો વર્ગ થાય 113, ખાલી 113 થાય, વર્ગમૂળ દૂર થઈ જાય. રેડી? એ જ પ્રમાણે છેદમાં 1 જેમ છે એમ માઇનસ આ બંનેનો પણ વર્ગ થાય તો 7નો વર્ગ થાય ઉપરનો 49 અને વર્ગમૂળમાં 113નો વર્ગ થાય 113. ઓકે, રેડી? આ પ્રમાણે થયું. હવે આપણે બેયની બાદબાકી કરી લસા લેવો પડે. 113 અહીંયા ગુણ્યા 113 એકા શું થાય? 113. એટલે હું લસા લઉં છું, બાજુમાં લખું છું અહીંયા 113 એકા 113 માઇનસ કેટલા? તો કે 64 અને છેદમાં 113 એકા 113 માઇનસ કેટલા? 49 અને લસામાં છેદમાં શું આવે? આખા છેદમાં 113. આમ તો એ કેન્સલ થઈ જવાના, છતાં આપણે લખીએ ખબર પડે એટલા માટે. 113 એકા કેટલા? 113 એકા 113 માઇનસ 64 અને આખા છેદમાં કેટલા આવશે? 113. અંશનું કામ પૂરું. આ જ રીતે છેદમાં 113 એકા 113 માઇનસ કેટલા? 49 અને આખા છેદમાં 113. હવે આપણે જાણીએ 113 શું થઈ જાય? કેન્સલ થઈ જાય. 113 શું થઈ જાય? કેન્સલ. તો પાછળ વૈધું ઘેટ હું અહીંયા લખું છું. 113 માંથી 64 જાય તો 113 માં 64 જાય કેટલા વધશે? 49 વધશે. 113 માંથી 64 જાય કેટલા વધશે? 49. અને 113 માંથી 49 જાય કેટલા વધશે? તો કે 64. તો છેદમાં લખ્યા 64. રેડી? તો જવાબ શું આવ્યો? 49 ના છેદમાં 64. આ પહેલાનું મૂલ્ય શું આવ્યું? 49 ના છેદમાં 64 આવ્યું. રેડી? તો આવી ગયો પહેલાનો જવાબ. મિત્રો ખાસ જોજો, લસામાં આ પ્રમાણે કિંમત મૂકી અને લસા લીધો 113 અહીંયા ગુણાણા અને એમાં 64 બાદ કરે અને આખા છેદમાં શું આવ્યા? 113. એ જ પ્રમાણે 113 એકા 113 અહીંયા આવ્યા માઇનસ 49 અને આખા છેદમાં શું આવ્યા? લસાના 113. આ બંને જગ્યાએ લસાના 113 આવ્યા અને 113 શું થઈ ગયા? કેન્સલ થઈ ગયા. પછી 113 માં 64 જાય તો 49 ને 113 માંથી 49 બાદ કરો તો 64. રેડી? તો આ આવી ગયો છેલ્લો આપણો જવાબ, પહેલાનો જવાબ. હવે બીજાનો જવાબ જોતો છે. બીજો શું છે? કોટ સ્ક્વેર થીટા. તો આપણે આરામથી એનો જવાબ મેળવી શકીએ. જો હું અહીંયા લખું છું, બીજાનો જવાબ હું અહીંયા લખું છું આ બાજુ. શું કીધું છે? કોટ સ્ક્વેર થીટા. તો કોટ સ્ક્વેર થીટાની કિંમત જોતી હોય, કોટ થીટાની કિંમત છે જ. રેડી? શું છે? કોટ થીટાની કિંમત 7/8. તો બે બાજુ વર્ગ કરી દો. બે બાજુ વર્ગ કરી દો તો પેલી બાજુ વર્ગ શું થઈ જાય? કોટ સ્ક્વેર થીટા થઈ જાય. અને બીજી બાજુ વર્ગ કરો તો 7નો વર્ગ શું થાય? 7 49 ને 8નો વર્ગ શું થાય? 64. તો 8નો વર્ગ થઈ ગયો 64. તો આપણે શું મળી ગયો? બીજાનો જવાબ પણ મળી ગયો. કોટ સ્ક્વેર થીટાનો જવાબ શું મળ્યો? તો કે 49 ના છેદમાં 64. બેયનો જવાબ સરખો જ આવ્યો છે. પહેલાનો જવાબ એ 49 ના છેદમાં 64 અને બીજાનો જવાબ પણ કેટલો આવ્યો? 49 ના છેદમાં 64. તો અહીંયા આપણા બંનેના મૂલ્ય આપને મળી ગયા. આ એક મૂલ્ય આપ્યું હતું અને આ બંનેના મૂલ્ય આપણે મેળવી લીધા. તો મિત્રો તમને દાખલો બરાબર સમજાણો હશે. અહીંયા આપણો દાખલા નંબર 7મો થાય છે પૂરો. ત્યારબાદ દાખલા નંબર 8મો જોવાનો છે. શું કહે છે દાખલા નંબર 8મો? તો આપને અહીંયા કોટ થીટાની કિંમત આપી છે, એટલે કે કોટ એની કિંમત આપી. શું આપી કોટ એની કિંમત? તો કે કોટ એ બરાબર 4/3. 3 જો ગુણાકારમાં છે તો 3 આ બાજુ આવશે, ભાગાકારમાં આવશે. એટલે કોટ એની કિંમત શું આપી છે? 4/3. રેડી? તો નક્કી કરો કે આ ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે કે નહીં. એટલે આપને કોઈ એક ત્રિકોણમિતીય ગુણોત્તરનું મૂલ્ય આપ્યું છે અને આપણે નક્કી કરવાનું કીધું છે. શું નક્કી કરવાનું કીધું છે? કે આ ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે કે નહીં એ નક્કી કરો. રેડી? તો ડાબા બરાબર જબા એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ બતાવી હોય તો ડાબી બાજુ જરૂર શેની પડે? 10ની જરૂર પડે. એનો મતલબ મને જો 10ની કિંમત મળી જાય અને 10ની કિંમત આમાં મૂકું તો મને ડાબી બાજુની કિંમત મળી જાય. અને એ જ પ્રમાણે જમણી બાજુ સાઇન ને કોસની કિંમત મળી જાય અને જમણી બાજુ એ મૂકું સાઇન ને કોસના સ્થાને તો મને જમણી બાજુની કિંમત મળી જાય. આ ડાબી બાજુની કિંમત અને જમણી બાજુની કિંમત બે સમાન આવતી હોય તો કહેવાય કે હા ભાઈ આ ડાબા બરાબર શું થાય છે? જબા એટલે કે ડાબી બાજુ બરાબર શું થાય છે? જમણી બાજુ થાય છે. અને ન થતું કહેવાય કે થતું નથી. રેડી? ઓકે, હાલો. તો એના માટે કામ શું કરશે હવે? તો કે tan sin cos ની પહેલા કિંમત મેળવશી અને પછી આપણે નક્કી કરશી. રેડી? કે ડાબા બરાબર જબા આવે છે કે નહીં. નક્કી કરો અથવા ચકાસો, બેમાંથી ગમે શબ્દ વાપરેલો હોય. રેડી? ચકાસવાનો મતલબ એ થાય ડાબી બાજુ બરાબર જમણી બાજુ. રેડી? ઓકે. તો સૌપ્રથમ આપણે tan sin cos ની કિંમત જોતી હોય તો કઈ રીતે મળે? તો એના માટે કોઈ એક ત્રિકોણ લઈ લેવાય અને ત્રિકોણની ત્રણેય બાજુના માપ મેળવી લેવાય. ત્રિકોણની 3 બાજુના માપ મળી જાય તો પછી કોઈ પણ ત્રિકોણમિતીય ગુણોત્તરનું મૂલ્ય મેળવી શકાય. tan sin cos નું મૂલ્ય મેળવી શકાય.
તો ત્રિકોણની 3 બાજુના માપ ક્યાંથી મળશે? તો એના માટે આપણે કોઈ એક ત્રિકોણમિતીય ગુણોત્તરનું મૂલ્ય આપ્યું છે. આ ત્રિકોણમિતીય ગુણોત્તરની મદદથી આપણે શું મળશે? ત્રિકોણની 3 બાજુના માપ. રેડી? તો પેલા ત્રિકોણ લીધો ABC નામનો ત્રિકોણ. અહીંયા ખૂણો કયો વાપરવામાં આવ્યો છે? બધે એક ખૂણો વાપર્યો છે. તો એક ખૂણાને ક્યાં રાખવાનો હોય? તો એક ખૂણાને કોઈ પણ લઘુકોણના સ્થાને રાખવાનો હોય. કા અહીંયા બેમાંથી કોઈ એક જગ્યાએ એને રાખી શકાય. તો આપણે અહીંયા રાખ્યો. રેડી? ઓકે, હાલો જોઈએ. હવે સૌપ્રથમ જે શરત આપી છે અહીંયા એક ત્રિકોણમિતીય ગુણોત્તર એ લખીએ આપણે. શું છે? તો કે કોટ A બરાબર 4/4 એમ 3 ગુણાકારમાં 3 ક્યાં આવશે? ભાગાકારમાં. રકમ એમ કે છે કોટ A બરાબર આટલા. ખરેખર આપણે કોટ A બરાબર લખીએ તો શું થાય? કોટ A ની કિંમત તો એક ખૂણા પાસે આવો. કોટ એટલે શું? કોટ એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, એટલે AB ના છેદમાં BC આવું થાય. તો લખું AB ના છેદમાં BC. રેડી? ઓકે, હાલો. તો કોટ A બરાબર આટલા અને કોટ A બરાબર આટલા, તો આ બંને કેવા કહેવાય? સમાન કહેવાય. બેને સરખાવી શકાય. તો હું આમ લખું છું AB ના છેદમાં BC બરાબર 4/3. ઓકે, હાલો. રેડી? હવે અહીંયા ગુણોત્તરમાંથી કિંમત જોતી છે. અહીંયા AB ની કિંમત અને BC ની કિંમત આ ગુણોત્તર સ્વરૂપે છે, એમાંથી કિંમત જોતી હોય તો આપણે કોઈક ચલ ધારવો પડે. તો માનો કે હું ચલ K ધાર લો. તો હવે એમ કહી શકાય કે AB બરાબર કેટલા? તો AB બરાબર 4K અને BC બરાબર 3K. તો લખું છું અહીંયા કે AB બરાબર કેટલા? તો AB બરાબર 4K અને BC બરાબર કેટલા? તો BC બરાબર 3K. લખ્યું અહીંયા આપણે. રેડી? તો લખ્યા AB બરાબર 4K અને BC બરાબર 3K. તો એનો મતલબ મને કાટકોણ ત્રિકોણની 2 બાજુના માપ મળી ગયા. હવે કાટકોણ ત્રિકોણની ત્રીજી બાજુનું માપ અહીંથી ના મળે. એના માટે આપણે શું કરવું પડે? પાયથાગોરસનો પ્રમેય વાપરવો પડે. તો જોઈએ હવે પાયથાગોરસના પ્રમેય પરથી ત્રિકોણની ત્રીજી બાજુ મેળવી લે અને પછી આપણે કોસ સાઇન ને ટેન મેળવી લે અને પછી જોઈએ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ છે કે નહીં. ઓકે, હાલો. તો સૌપ્રથમ મારે પાયથાગોરસનો પ્રમેય વાપરવો હોય ને તો મારે લખવું પડે કે આપેલો ત્રિકોણ કેવો છે? કાટકોણ ત્રિકોણ છે. હું લખું છું કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 છે. ઓકે, હાલો. કર્ણનો વર્ગ એટલે 80 નો વર્ગ. 80 નો વર્ગ બરાબર શું થાય? તો 80 નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો લખ્યું અહીંયા AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AB નો વર્ગ કેટલો છે? 4K નો વર્ગ. તો લખ્યું અહીંયા AB એટલે 4K A નો વર્ગ વત્તા BC નો વર્ગ એટલે 3K નો વર્ગ. તો લખ્યું અહીંયા 3K નો વર્ગ. હવે આપણે વર્ગ કરવો હોય વર્ગ તો બંનેનો વર્ગ કરવો પડે. 4 નો કરવો પડે અને K નો કરવો પડે. તો 4 નો વર્ગ શું થાય? ચોકે ને 16 અને K છે એનો વર્ગ થઈ જાય અહીંયા K² વત્તા 3 નો વર્ગ થાય 9 અને K છે એનો વર્ગ કરો તો K² થઈ જાય. રેડી? હવે બેનો સરવાળો કરો. 16K નો સ્ક્વેર વત્તા 9K નો સ્ક્વેર. તો 16 ને 9 કેટલા થાય? 25K નો સ્ક્વેર થાય. તો લખું છું 16K નો સ્ક્વેર વત્તા 9K નો સ્ક્વેર બરાબર 25K નો સ્ક્વેર. આ શેની કિંમત મળી મને? 80 ના વર્ગની મળી. આપણે ખાલી 80 જોતા છે તો બે બાજુ વર્ગમૂળ કાઢવા પડે. તો બે બાજુ વર્ગમૂળ કાઢો તો 80 ના વર્ગનો શું થઈ જાય? 80 ના વર્ગનો 80 થઈ જાય અને આનું વર્ગમૂળ કાઢું તો બેયનું વર્ગમૂળ નીકળે ગુણાકારમાં છે એનું. તો બેયનું વર્ગમૂળ કાઢી તો 25 નું વર્ગમૂળ નીકળ્યું 5 અને K² નું વર્ગમૂળ શું નીકળે? ખાલી K નીકળે. એનો મતલબ 80 ની કિંમત કેટલી આવી? 5K આવી. રેડી? તો એનો મતલબ એવો થયો કે ત્રિકોણની ત્રણેય બાજુના માપ મળી ગયા. હવે આપણે tan sin અને cos મેળવી લઈ. તો સૌપ્રથમ આપણે શું મેળવશું? tan A ની કિંમત મેળવશું. જો ડાબી બાજુ કોની જરૂર છે? tan A ની જરૂર છે. તો એક ખૂણા પાસે આવો. tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે 3K/4K. તો લખ્યું અહીંયા 3K/4K. તો K થઈ જાય કેન્સલ. આ K કેન્સલ. શું આવ્યું? 3/4. ઓકે. બીજા શેની જમણી બાજુ જરૂર પડશે? તો જમણી બાજુ sin ને cos ની જરૂર પડશે. તો પેલા sin મેળવી લઉં. sin A બરાબર શું થશે? તો એક ખૂણા પાસે આવો. sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે 3K ના છેદમાં 5K. તો લખ્યું અહીંયા 3K છેદમાં કેટલા? તો કે 5K. તો K કેન્સલ. શું આવશે? 3/5 આવશે. બીજા શેની જરૂર પડશે? તો કે cos ની જરૂર પડશે. તો મેળવીએ cos અહીંયા. જો cos A બરાબર શું થાય? તો cos A બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે 4K ના છેદમાં 5K. તો લખ્યું અહીંયા 4K છેદમાં 5K. K કેન્સલ. શું આવશે? 4/5. એનો મતલબ એમ થયો કે મને tan sin cos ત્રણેયના મૂલ્ય મળી ગયા. હવે આપણે ડાબી બાજુ પહેલા મેળવીએ અને ત્યારબાદ આપણે જમણી બાજુ મેળવીએ. જોઈએ આપણે. તો સૌપ્રથમ વાત કરશે આપણે ડાબી બાજુની. અહીંયા
ડાબી બાજુ મેળવી અને ત્યારબાદ આપણે શું મેળવશું? જમણી બાજુ. તો લખું છું અહીંયા ડાબા એટલે કે ડાબી બાજુ બરાબર શું છે? 1 માઇનસ ટેન સ્ક્વેર એ છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર એ. બીજી એક બાબત મિત્રો યાદ રાખજો કે ટેન સ્ક્વેર કે સાઇન સ્ક્વેર કે લખવું હોય ને તો આમ ન લખાય ક્યારેય કે ટેન એનો વર્ગ આખાનો વર્ગ આમ ના લખાય. આને આ પ્રમાણે લખાય, પહેલાં ટેન પછી વર્ગ અને પછી ખૂણો આમ લખાય. રેડી? એટલે ખાસ યાદ રાખવાનું ક્યારે આમ ન લખાય, આ પ્રમાણે એને લખવામાં આવે છે. ઓકે, હાલો હવે કિંમત મૂકીએ. 1 ના 1 જેમ છે એમને, માઇનસના માઇનસ જેમ છે એમને. હવે ટેન એનો સ્ક્વેર, તો ટેન એ કેટલા? 3/4 છે. તો 10 ના સ્થાને લખ્યા અહીંયા 3/4, પણ એનો વર્ગ છે તો અહીંયા શું કર્યો? વર્ગ કર્યો. એ જ પ્રમાણે છેદમાં 1 પ્લસ ટેન એનો સ્ક્વેર, ટેન એટલે કેટલા? 3/4 એનો સ્ક્વેર છે તો અહીંયા કર્યો સ્ક્વેર. રેડી? હાલો હવે આગળ સાદુરૂપ આપીએ. 1 ના 1 જેમ છે એમને, માઇનસના માઇનસ જેમ છે એમને. હવે આની ઉપર સ્ક્વેર હોય, સ્ક્વેર કોનો કહેવાય? અંશ અને છેદ બેયનો સ્ક્વેર કહેવાય. તો બેયને સ્ક્વેર કરવો પડે. તો 3નો સ્ક્વેર થાય 9 અને 4નો સ્ક્વેર થાય 16. એ જ પ્રમાણે અહીંયા 1 ના 1 એમને પ્લસ અહીંયા પણ 3નો સ્ક્વેર થાય 9 અને 4નો સ્ક્વેર થાય 16. હજી આગળ સાદુરૂપ આપું તો બાજુમાં આપવું જોઈએ સાદુરૂપ, તો લસા લેવો પડે. અહીંયા બાદબાકી કરવી શું લેવો પડે? લસા. જો 16 એકા 16. રેડી? તો લેખા 16 એકા 16 માઇનસ 9 ના માઇનસ 9 જેમ છે એમને, અને આખા છેદમાં શું આવશે? 16. અંશનું કામ થઈ ગયું પૂરું. હવે છેદનો વારો. છેદમાં પણ એવું 16 એક 16, તો લેખા 16 વધતા તો કે 9 અને આખા છેદમાં 16. આ પ્રમાણે થાય લસા લ્યો એટલે. રેડી? હવે અહીંયા 16 16 જો કેન્સલ થઈ ગયા, આ 16 કેન્સલ. વધ્યું શું? 16 માંથી 9 જાય તો 7 વધ્યા. તો 16 માંથી 9 જાય એટલે લેખા 7. અને 16 ને 9 કેટલા થાય? તો કે 25. છેદમાં જો 16 વત્તા 9 એટલે 25, 16 માં 9 જાય તો 7. એનો મતલબ મને મૂલ્ય કેટલું મળ્યું? 7/25. ડાબી બાજુનું મૂલ્ય કેટલું મળ્યું? ડાબી બાજુનું મૂલ્ય 7/25. ત્યારબાદ આપણે જમણી બાજુનું મૂલ્ય શોધવાનું છે. જોવાનું છે બંને સમાન થાય છે કે નહીં. તો મિત્રો તમારે પોઝ કરીને લખવું હોય તો લખી લ્યો. ત્યારબાદ આપણે આટલો પાર્ટ ભૂસી અને અહીંયા આપણે જમણી બાજુ મેળવવાની છે. જોઈએ આપણે. ત્યારબાદ જમણી બાજુમાં આપણી પાસે કિંમત છે જ, ખાલી આપણે શું કરવાની છે? કિંમત એમાં મૂકવાની જ છે જમણી બાજુમાં. અને પછી કહેવાનું કે આમ ડાબી બાજુ ને જમણી બાજુ સમાન આવે છે. આવતી હોય તો આ પાડવાની, ના આવતી હોય તો ના પાડવાની. જોઈએ જમણી બાજુ બરાબર શું છે? કોષ વર્ગે, તો લખ્યું કોષ વર્ગે. માઇનસ સાઇન વર્ગે, તો લખ્યું માઇનસ સાઇન વર્ગે. મૂકો કિંમત આમાં આવે. કોષ એની કિંમત કેટલી છે? 4/5. તો લખ્યું અહીંયા 4/5 એનો સ્ક્વેર છે તો અહીંયા કર્યો સ્ક્વેર. માઇનસ સાઇન એની કિંમત છે 3/5. તો અહીંયા લખ્યા આપણે 3/5 અને એનો સ્ક્વેર છે તો અહીંયા કર્યો સ્ક્વેર. હવે સ્ક્વેર કરો તો બેયનો સ્ક્વેર થાય અંશ અને છેદનો. તો 4નો સ્ક્વેર શું થાય? તો 4નો સ્ક્વેર થાય 16 છેદમાં 5નો સ્ક્વેર તો કે 25. માઇનસ એ જ પ્રમાણે અહીંયા 3નો સ્ક્વેર તો કે 9, 5નો સ્ક્વેર તો કે 25. રેડી? હવે જુઓ બેયની બાદબાકી કરવી છે. છેદ કેવો? સમાન. છેદ સમાન હોય લસા ના લેવો પડે, સીધી બાદબાકી થાય. તો જો 16 - 9, તો 16 માંથી 9 જાય કેટલા વધે? તો કે 7 વધે. છેદમાં શું આવે? છેદમાં 25 આવે. તો એનો મતલબ જમણી બાજુની કિંમત પણ કેટલી મળી? 7/25. એનો મતલબ ડાબી બાજુ અને જમણી બાજુ બે કેવી આવી? સમાન. એટલે કે આ બંને સમાન છે. નીચે લખીશ કે આમ ડાબી બાજુ બરાબર શું આવે છે? જમણી બાજુ. એટલે કે બીજા શબ્દમાં કેવું લખાય કે એટલે કે શું થાય છે? તો કે 1 માઇનસ ટેન સ્ક્વેર એ છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર એ બરાબર શું થયું? કોસ સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર એ મળ્યું આપણને. રેડી? ઓકે, હાલ તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર 8મો થઈ છે પૂરો. તમને વ્યવસ્થિત સમજાઈ ગયો હશે. દાખલા નંબર 9મો શું કહે છે? ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. તો સૌથી પહેલાં ત્રિકોણ એબીસી દોર્યો અને એમાં ખૂણો બી કેવો લીધો? કાટખૂણો. ત્યારબાદ કહે છે કે tan a ની કિંમત 1/3 છે. એટલે કે મને કોઈ એક ત્રિકોણમિતીય ગુણોત્તરનું મૂલ્ય આપ્યું છે. રેડી? એટલે કે tan a બરાબર 1/3 હોય
તો નિમ્નલિખિત મૂલ્ય શોધો, એટલે કે નીચેના તમારે મૂલ્ય શોધવાના છે બે દાખલાના. પહેલા દાખલા શું છે? સાઇન એ ગુણ્યા કોસ સી વત્તા કોસ એ ગુણ્યા સાઇન સી. આનું મૂલ્ય કેટલું થાય એ શોધવાનું છે. બીજામાં કોસ એ ગુણ્યા કોસ સી માઇનસ સાઇન એ ગુણ્યા સાઇન સી, એનું મૂલ્ય શોધવાનું છે. રેડી? હવે જુઓ, માનો કે આનું મૂલ્ય આપણે શોધવું હોય તો આમાં જરૂર કે નહીં પડે સાઇન એ, પછી સાઇન સી, પછી કોસ એ અને કોસ સી, ચારની જરૂર પડે. સાઇન એ સાઇન સી, કોસ એ કોસ સી, આટલા મૂલ્ય હોય ને એ બધાય મૂલ્ય આમાં મૂકીને સાદુરૂપ આપી દો એટલે મને આનું મૂલ્ય મળી જાય. રેડી? બાજુમાં પણ એની જ જરૂર છે, ચારે ચારની. કયા કયા? સાઇન એ સાઇન સી, કોસ એ કોસ સી, એની જરૂર છે. ખાલી ક્રમ આડાવડા છે, આમાં હોય એવો ક્રમ આમાં નથી. રેડી? બાકી ચારે ચારમાં બેયમાં ચારે ચાર જે સમાન છે એ એની જ જરૂર છે. કેની? તો કે સાઇન એ સાઇન સી, કોસ એ કોસ સી, બંનેમાં એની જ જરૂર છે. તો પહેલાં આપણે એ ત્રિકોણમિતીય ગુણોત્તર ચારે ચાર મેળવી લેવાય અને પછી આમાં આમાં મૂકી દેવાય એટલે આપણે શું મળી જાય? બંનેના મૂલ્ય મળી જાય. રેડી? તો પ્રશ્ન એમ છે કે એ ચારે ચારના મૂલ્ય મેળવવા કેમ? તો એના માટે આપણે કોઈ એક ત્રિકોણમિતીય ગુણોત્તરનું મૂલ્ય આપ્યું છે. તો આ ત્રિકોણમિતીય ગુણોત્તરના મૂલ્ય પરથી મને શું મળી જાય? ત્રિકોણની ત્રણે ત્રણ બાજુ, અને ત્રણે ત્રણ બાજુ મળી જાય તો પછી મને ચારે ચાર ત્રિકોણમિતીય ગુણોત્તરે મળી જાય અને એ આમાં મૂકું તો આ બેયના મૂલ્ય મળી જાય. રેડી? એકદમ કેવું છે? સરળ કામ છે. હાલો વધીએ આગળ. આપ્યું છે, હું tan એની કિંમત આપી છું કે tan એ બરાબર 1/3 વર્ગમૂળ 3, આવું આપ્યું છે. ખરેખર tan એ બરાબર શું થાય જોઈએ આપણે અહીંયા. tan એ બરાબર, તો એ ખૂણા પાસે આવવાનું કેમ કે એ છે. રેડી? એટલે ધ્યાન આપણે એ રાખવાનું છે કે જે ખૂણાનો ઉપયોગ થયો હોય એ ખૂણો લઘુકોણ હોવો જોઈએ. એટલે એ અને સી બે લઘુકોણ હોવા જોઈએ. એ સી બે લઘુકોણ હોવા જોઈએ. રેડી? હા, એ ખૂણા પાસે આવો. રેડી? અને tan એટલે શું? tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે BC અપોન AB. તો લખાઈએ BC અપોન AB. હવે તમે વિચારો, tan એ બરાબર આટલા, tan એ બરાબર આટલા, તો આ બંને કેવા હોય? સમાન હોય. એટલે હું આમ કહી શકું કે BC ના છેદમાં AB, BC ના છેદમાં AB બરાબર શું થાય? 1/3 આવું કહી શકાય. તો એનો મતલબ અહીંયા બે બાજુ ગુણોત્તરમાં છે એમાંથી મૂલ્ય જોતા છે. રેડી? તો આમ નહીં કરવાનું. BC બરાબર 1 અને AB બરાબર √3, આવું નહીં કરવાનું. એના માટે શું કરાય? કોઈ ચલ ધારી લેવાય. માનો કે ચલ કયો છે? k નામનો ચલ. હવે આમ લખાય BC બરાબર 1k અને AB બરાબર √3k. આ પ્રમાણે હવે લખી શકાય. તો હું લખું છું કે BC નું મૂલ્ય 1k, 1k એટલે ખાલી k, તો લખ્યા BC બરાબર k અને AB બરાબર કેટલા? તો AB બરાબર √3k, તો લખ્યા AB બરાબર √3k. તો લખું છું BC બરાબર k મળ્યા અને AB બરાબર કેટલા મળ્યા? √3k. એનો મતલબ ત્રિકોણની બે બાજુના માપ મળી ગયા. હજી ત્રિકોણની ત્રીજી બાજુના માપની જરૂર છે. તો એના માટે શું કરાય? પાયથાગોરસના પ્રમેય પરથી ત્રિકોણની શું મેળવી લેવાય? ત્રીજી બાજુ. અને ત્યારબાદ પછી આપણે આ ચારે ચાર ત્રિકોણમિતીય ગુણોત્તરની કિંમતો મેળવાય. જોઈએ આપણે. તો પાયથાગોરસનો પ્રમેય વાપરવા માટે મારે કેવું પડે કે ત્રિકોણ ABCમાં ખૂણો B 90 છે, પછી હું વાપરી શકું. લખ્યું ખૂણો B બરાબર 90°. રેડી? હાલ. કર્ણનો વર્ગ એટલે 80 નો વર્ગ, તો 80 નો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો એટલે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો લખ્યું AB નો વર્ગ વધતા શું આવશે? તો કે BC નો વર્ગ. કિંમતો મૂકીએ. જો AB નો વર્ગ, તો AB કેટલા છે? √3k. તો AB ની જગ્યાએ શું લખ્યું? √3k. એનો શું છે? વર્ગ, તો અહીંયા કર્યો વર્ગ, વત્તા BC નો વર્ગ, તો BC કેટલા છે? k, તો અહીંયા કર્યો k એનો વર્ગ. હવે અહીંયા વર્ગ કરો તો આ બેયનો વર્ગ થાય. અંદર વર્ગ કરો તો બેયનો વર્ગ થાય. વર્ગમૂળ 3 નો વર્ગ શું થાય? 3, અને k છે એનો વર્ગ કરો એટલે સીધો શું થઈ જાય? k², વત્તા અહીંયા k નો સ્ક્વેર એટલે k². તો 3k નો વર્ગ વત્તા k નો વર્ગ એટલે શું થઈ જાય? 4k નો વર્ગ થઈ જાય. 3k નો વર્ગ વત્તા 1k નો વર્ગ, કઈ ના હોય તો 1k નો વર્ગ. રેડી? એટલે બેનો સરળો કરો 4k નો વર્ગ. તો 80 નો વર્ગ શું આવ્યો? 4k નો વર્ગ. આપણે 80 નો વર્ગની આપણે ખાલી 80 જોતા છે. બે બાજુ વર્ગમૂળ કાઢો શું આવશે? બે બાજુ વર્ગમૂળ કાઢો તો 80 ના વર્ગનો 80 થઈ જાય. અને આ બાજુ વર્ગમૂળ કાઢો તો બેયના કાઢવા પડે વર્ગમૂળ. તો 4 નું વર્ગમૂળ શું નીકળે? તો કે 2 નીકળે. 4 નું વર્ગમૂળ નીકળે 2. અને k ના વર્ગનું વર્ગમૂળ શું નીકળે? તો k² નું વર્ગમૂળ નીકળે k. એનો મતલબ 80 બરાબર શું આવ્યા? 2k.
તો 80 બરાબર લખ્યા અહીંયા આપણે 2k. રેડી? તો એનો મતલબ એમ થયો કે ત્રિકોણની 3 બાજુના માપ આપને મળી ગયા. હવે આપણે 4 ત્રિકોણમિતીય ગુણોત્તરના મૂલ્ય મેળવી લેવાય. sin a નું મૂલ્ય પહેલા મેળવીએ આપણે. તો sin a માટે એક ખૂણા પાસે આવવું પડે અને sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે k ના છેદમાં 2k આવશે. તો લખ અહીંયા k ના છેદમાં 2k. તો k શું થઈ જાય? અંશ છેદમાંથી કેન્સલ થઈ જાય. તો k કર્યા કેન્સલ, ઉપર કઈ ના વધે તો 1 વધે અને છેદમાં કેટલા વધશે? 2 એટલે 1 ના છેદમાં 2 આવ્યા. તો sin a નું કામ પૂરું. બીજો એક ખૂણાવાળો કોણ છે? cos a છે. ભેગું એને જ લઈ લઈ. રેડી? એટલે sin a અને cos a બે ભેગા પતી જાય. તો sin a બરાબર આટલા મળ્યા. હવે મેળવીએ cos a. તો એક ખૂણા પાસે ઊભું રહેવાનું છે અને cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે વર્ગમૂળ 3k છેદમાં 2k. તો √3k છેદમાં શું લખ્યા? 2k. તો k કેન્સલ થઈ જાય. શું આવશે? વર્ગમૂળ 3 ના છેદમાં 2 આવું આવશે. હાલો, આ મળી ગયા cos a. હવે આપણે શું મેળવી લઈ? sin c મેળવી લઈ. રેડી? તો અહીંયા મેળવીએ આપણે sin c. તો sin c ની કિંમત શોધવી હોય તો c ખૂણા પાસે આવવું પડે. કેમ કે બાજુમાં c ખૂણો આવી ગયો અને c ખૂણા પાસે આવીને sin એટલે શું? સામેની બાજુ છેદમાં કર્ણ એટલે √3k છેદમાં 2k. તો લખ્યા √3k છેદમાં કેટલા? 2k. તો k કેન્સલ, શું આવશે? √3/2. તો લખ્યા √3/2. ઓકે, આ મળી ગયું આપણે sin c. હવે મેળવવું છે cos c. તો મેળવીએ અહીંયા cos c. cos c કયા ખૂણા પાસે આવવાનું છે? c ખૂણા પાસે આવવાનું છે. c ખૂણા પાસે આવ્યો. cos એટલે શું? cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે k/2k. તો લખાઈએ k/ કેટલા? 2k. તો k કેન્સલ, શું આવશે? 1/2. તો મને 4 ના મૂલ્ય મળી ગયા. બસ હવે આમાં 4 ના મૂલ્ય શું કરવાના છે? મૂકીને સાદુરૂપ આપવાનું છે. રેડી? જોઈએ. પહેલાનું મૂલ્ય મેળવીએ. sin a ગુણ્યા cos c. sin a ગુણ્યા cos c વધતા cos a વધતા cos a ગુણ્યા શું આવશે? sin c. sin c મૂકીએ કિંમત બરાબરના બરાબર એમનો. sin a તો sin a નું મૂલ્ય શું આવશે? 1/2. તો લખ અહીંયા 1/2. વચ્ચે કઈ નહીં તો ગુણ્યા cos c. cos c ની કિંમત અહીંયા ઉપર આપણે મેળવી 1 ના છેદમાં 2. લખીએ 1 ના છેદમાં 2 વધતા cos a. તો cos a ની કિંમત છે √3/2. તો લખ અહીંયા √3/2. વચ્ચે કઈ ના હોય તો ગુણ્યા sin c. તો sin c ની કિંમત કેટલી આવશે? અહીંયા મેળવી આપણે sin c ની કિંમત √3/2. તો લખું છું અહીંયા √3/2. બસ હવે સાદુરૂપ આપવાનું છે. રેડી? જોવો જ હવે અંશનો ગુણાકાર અંશ સાથે થાય, છેદનો ગુણાકાર છેદ સાથે થાય. રેડી? તો 1 નો ગુણાકાર 1 સાથે કરો કેટલા આવે? 1. એ જ પ્રમાણે 2 નો ગુણાકાર 2 સાથે કરો કેટલા આવે? તો કે 4. વધતાના વધતા જેમ છે એમ અહીંયા પણ એવું અંશનો ગુણાકાર અંશ સાથે. તો આપણે જાણીએ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે કેટલા થાય? 3 થાય. તો અહીંયા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3 અને છેદમાં 2 દુ કેટલા? 4. તો છેદમાં લખ્યા 4. હવે આપણે જાણીએ છીએ કે છેદ સમાન હોય તો લસા ના લેવો પડે, સીધો સરવાળો થાય. તો છેદ સમાન છે બેયમાં, સીધો સરવાળો 1 + 3 એટલે કેટલા? 4. અહીંયા બાજુમાં લખું છું 1 + 3 એટલે 4 અને 4 ના છેદમાં કેટલા છે? 4. તો 4 ના છેદમાં 4 એટલે કેટલા આવશે? તો 1 આવશે. તો જવાબ આવશે અહીંયા 1. એનો મતલબ પહેલાનું મૂલ્ય કેટલું આવ્યું? તો કે 1. આ જે પહેલો દાખલો છે એનું મૂલ્ય કેટલું આવે છે? 1. મિત્રો મારે જગ્યા નથી એટલે બાજુમાં લખ્યું છે. તમે શું કરશો? આની નીચે આ સ્ટેપ આની નીચે લખજો અને આ સ્ટેપ આની નીચે લખજો અહીંયા. રેડી? આમ ક્રમમાં જ લખવાનું છે તમારે. ઓકે, હાલ. હવે આપણે બીજાનું મૂલ્ય મેળવી લઈ. શું કહે છે બીજું? તો કે cos a ગુણ્યા cos c. cos a ગુણ્યા cos c માઇનસ sin a ગુણ્યા sin c માઇનસ sin a ગુણ્યા sin c. આવું છે. મૂકીએ કિંમત. સૌપ્રથમ cos a ની કિંમત મૂકીએ. તો cos a બરાબર કેટલા? √3/2. તો લખીએ √3/2 વચ્ચે ગુણ્યા cos c. cos c ની કિંમત કેટલી છે આપણી પાસે? વાંચે 1/2. તો લખીએ 1/2 વચ્ચે માઇનસ sin a. તો sin a ની કિંમત છે 1/2. તો લખીએ 1/2 અને ગુણ્યા sin c. તો sin c ની કિંમત કેટલી છે આપણી પાસે? √3/2. લખ્યા √3/2. હવે આપણે જાણીએ છીએ અંશનો ગુણાકાર અંશ આરે, છેદનો ગુણાકાર છેદ આરે. જોવો જી વર્ગમૂળ 3 ગુણ્યા 1 એટલે વર્ગમૂળ 3 આવશે. તો લખ્યા વર્ગમૂળ 3 અને 2 દુ કેટલા? 4. તો છેદમાં લખ્યા 4. વચ્ચે માઇનસના માઇનસ જેમ છે એમનો. એ જ પ્રમાણે અંશનો ગુણાકાર અંશ સાથે વર્ગમૂળ 3 એકા વર્ગમૂળ 3
છેદમાં 2 ગુણ્યા 2 એટલે કેટલા 4. તો એનો મતલબ બંને પદ કેવા આવ્યા? સમાન આવ્યા. વર્ગમૂળ 3/4 ને વર્ગમૂળ 3/4. બે સમાન પદની બાદબાકી હંમેશા શું થતી હોય? 0 જ થતી હોય. મિત્રો યાદ રાખજો, બે સમાન પદની બાદબાકી હંમેશા શું થાય? તો કે 0 થાય. એટલે આનું મૂલ્ય શું આવશે? બરાબર 0. એનો મતલબ દાખલા બીજાનું મૂલ્ય શું આવે છે? તો કે 0 આવે છે. રેડી? પહેલાનું મૂલ્ય 1 આવ્યું હતું, બીજાનું મૂલ્ય 0 આવ્યું. તો આ પ્રમાણે આ બંને દાખલાના આપણને મૂલ્ય મળી ગયા. તો મિત્રો અહીંયા દાખલા નંબર 9 થાય છે આપણો